ગુડ મોર્નિંગ બાળકો, મજામાં છો? લેક્ચર નંબર 14 પ્રકરણ 6 વિકલિતના ઉપયોગો, મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય. ચર્ચા કરતા હતા મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યોની. એ ટાઇટલ લખી રાખો, મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય. આજે વાત કરવાની છે 13મા લેક્ચરમાં તો આપણે બહુ સહેલી વાત કરી, એકદમ સરળ, બરાબર છે. 13મા ચેપ્ટરમાં આપણે એકદમ સરળ 13મા લેક્ચરમાં આપણે એકદમ સહેલા દાખલાઓની ચર્ચા કરી કે જે અત્યાર સુધી આપણે ભણી જ ચૂક્યા છે, એની બધી વાત કરી. અને હવે આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છે, બરાબર છે. પાઠ્યપુસ્તક તમારી પાસે રાખજો, પાઠ્યપુસ્તક તમારી પાસે રાખજો. પેજ નંબર 185 185. નોંધમાં શું લખવાનું છે સહેજ કહી રાખો, પ્રમેય 4, બરાબર. એ પેજ ઉપર 185 નંબરના પેજ ઉપર પ્રમેય 4 દ્વિતીય વિકલિત કસોટી એનું સ્ટેટમેન્ટ લખવાનું છે, બરાબર છે. હજુ આગળ સામેનું 184 નંબરના પેજ ઉપર પ્રથમ વિકલિત કસોટી, પ્રમેય 3 પ્રથમ વિકલિત કસોટી આખું સ્ટેટમેન્ટ લખવાનું છે, જે બ્લુ કલર થી આપ્યું છે. એના પછી નીચે બોક્સ આપેલું છે નોંધ, જો વિધેય f ને x બરાબર c આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય હોય તો f of c ને વિધેય f નું સ્થાનીય મહત્તમ મૂલ્ય કહે છે. આ જ રીતે જો, બરાબર છે, આ ખાસ બોક્સ લખી દેવાનું છે. અને સામે પેજ નંબર 185 ઉપર પ્રમેય 4 નું સ્ટેટમેન્ટ લખવાનું છે, બરાબર છે. અને આગળ પેજ નંબર 183 જોજો, છે પેજ નંબર 183 નાનકડું બોક્સ આપેલું છે, બરાબર છે. નાનકડું બોક્સ આપેલું છે નોંધવાળું, માત્ર 2 લાઈન લખવાની છે. કોઈ પ્રદેશ ડોમેન ઓફ f પર વ્યાખ્યાયિત વિધેય f માટે જો c belongs to domain of f હોય તો f ડેશ c બરાબર 0 અથવા f એ x બરાબર c આગળ વિકલનીય ન હોય તો c ને f ની નિર્ણાયક સંખ્યા કહે છે. નોંધ મેં તમને કહી દીધી કઈ લખવાની છે, પેજ નંબર 183. એમાં પેજ નંબર 183 ઉપર નોંધ જે બોક્સ આપ્યું છે એમાં માત્ર 2-3 લાઈન નિર્ણાયક સંખ્યા કહે છે ત્યાં સુધી. 184 નંબરના પેજ ઉપર બ્લુ કલર થી જે પ્રથમ વિકલિત કસોટી આપી છે એ, અને સામેના પેજ ઉપર 185 પર પ્રમેય 4 દ્વિતીય વિકલિત કસોટી, બરાબર છે, જે બ્લુ કલર થી લાઈન આપી છે એ લખવાનું છે. ઓકે, ચાલો હવે આપણે આગળ ચર્ચા કરીએ નોંધની. સૌપ્રથમ બાળકો, સૌપ્રથમ વાત કરીશ દ્વિતીય વિકલિત કસોટી. કઈ વાત કરીશ? દ્વિતીય વિકલિત કસોટી. અને એમાં પણ સ્થાનીય મહત્તમ મૂલ્ય, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. ઓકે, સ્થાનીય મહત્તમ મૂલ્ય અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. એ પહેલા 183 નંબરના પેજ ઉપર એક શબ્દ છે નિર્ણાયક સંખ્યા. જો પેજ નંબર 183 મેં જે બોક્સ કહ્યું એમાં શબ્દ છે નિર્ણાયક સંખ્યા. ચાલો, નિર્ણાયક સંખ્યા એટલે શું? બરાબર છે, કોની વાત કરે છે? નિર્ણાયક સંખ્યા. ચાલો, તમને કોઈક વિધેય આપેલું છે. શું આપેલું છે? કોઈક વિધેય આપ્યું છે fx. કોઈક વિધેય fx છે અને x belongs to domain of f નો પ્રદેશ, x હંમેશા f ના પ્રદેશમાં હોય. તો સૌપ્રથમ તમારે f ડેશ x શોધવાનું, f ડેશ x શોધવાનું, બરાબર છે. તો અહીંયા પહેલો મુદ્દો લખે f ડેશ x શોધવું, f ડેશ x શોધવું. અને બીજો મુદ્દો શું? f ડેશ x બરાબર 0 લઈને, f ડેશ x શું લઈ લેવાના? 0 લઈને x ના શક્ય મૂલ્ય, x ના શક્ય મૂલ્ય શોધવા, શક્ય મૂલ્ય શોધવા. ચાલો, x ના શક્ય મૂલ્ય શોધી દેવાના. પહેલું શું કામ કરવાનું? વિકલન કરો, પછી વિકલન બરાબર 0 લો, એટલે x ની પોસિબલ વેલ્યુ મળી જશે.
આગળ પેલા બધતા અને ઘટતા વિધેયમાં વાત કરી કે તો x ની શક્ય કિંમતો શોધો જે x belongs to domain of f, मतलब એ બધી જ કિંમતો જે f ના પ્રદેશમાં હોય તો તે કિંમતોને x ની કિંમતો ને નિર્ણાયક સંખ્યા કહે છે. નિર્ણાયક સંખ્યા કહે છે. મતલબ શું? એવો x શોધો કે જ્યાં આગળ વિકલન શું થઈ જાય 0. એવો x શોધો જ્યાં વિકલન 0 થઈ જાય. અને બીજી વાત, એવો x શોધો જ્યાં વિધેયનું વિકલન વ્યાખ્યાયિત નથી. બરાબર છે? એવો x belongs to domain of f જ્યાં fx વિકલનીય નથી તો આવા x ને તો તે x ને પણ નિર્ણાયક સંખ્યા કહેવાય. તો એવા x ને પણ શું કહેવાય? નિર્ણાયક સંખ્યા કહે છે. બરાબર છે? એવા x ને શું કહેવાય બાળકો? નિર્ણાયક સંખ્યા. ચાલો વાત કરીએ. બરાબર, તમને ખ્યાલ આવશે. એકાદ ઉદાહરણ આપું નિર્ણાયક સંખ્યા માટેનું. ચાલો અહીંયા આગળ જોતા રહેજો બાળકો ખાસ. બરાબર, અહીંયા એક વિધેય લખું છું fx બરાબર log x અને x belongs to સમવૃદ્ધ અંતરાલ 0 થી 1. બરાબર, આટલી કિંમત આપી છે. શું કામ કરવું છે? નિર્ણાયક સંખ્યા શોધવી છે. ચાલો અહીંયા ધ્યાન રાખો. તો પહેલું શું કરવાનું છે? વિકલન કરી દો. તો અહીં fx બરાબર log x છે જ, અને અહીંયા આગળ f dash x log x નું વિકલન બાળકો શું થાય જાણો છો? 1 upon x મતલબ 1 upon x. અને હવે અહીંયા આગળ જો f dash x શોધી દીધા. બીજો મુદ્દો f dash x બરાબર 0 નો. તો હવે f dash x બરાબર 0 એટલે કે 1 upon x બરાબર 0. ઓહ, x નું મૂલ્ય જો સમવૃદ્ધ અંતરાલ 0 થી 1 છે. x નું મૂલ્ય સમવૃદ્ધ અંતરાલ 0 થી 1 છે. તો આ તો શક્ય નહીં થાય, શક્ય નથી. એટલે f dash x બરાબર 0 નહીં મળે. પણ x બરાબર 0 મૂકી જો તો અહીંયા કર તો કે 1 upon 0 વ્યાખ્યાયિત. તો અહીં x બરાબર 0 માટે f dash x વિકલનીય નથી. તો આનો મતલબ x બરાબર 0 શું કહીશું? આને નિર્ણાયક સંખ્યા. આને કહેવાશે નિર્ણાયક સંખ્યા. ઓકે, ઘણું સહેલું છે. અહીંયા વિકલનીય નથી. ચાલો આગળ બીજું એક ઉદાહરણ આપી દઉં. fx is equal to x cube plus અહીંયા આગળ 3x square plus 7x બરાબર છે. કંઈક આવી વાત કરી. અહીંયા આગળ સોરી, અહીંયા કંઈક લખીએ આજુ આગળ 9x. ચાલો આ વિધેય છે, નિર્ણાયક સંખ્યા શોધવી છે. તો નિર્ણાયક સંખ્યા માટે સૌપ્રથમ આપણે વિકલન કરવું પડશે. તો જોઈએ અહીં fx equal to x ની 3 ઘાત વત્તા 3x નો વર્ગ વત્તા 9x. ચાલો વિકલન કર્યું f dash x. x ની 3 ઘાત નું વિકલન 3x નો વર્ગ 3 દુ 6x વત્તા 9. બરાબર, આવું કંઈક મળ્યું. ચાલો 3 કોમન નીકળશે તો અહીંયા મળ્યા x નો વર્ગ 2x વત્તા x નો વર્ગ વત્તા 2x વત્તા 3. અહીંયા થોડુંક ચેન્જ કરું. દાખલાની અંદર મેં આશ્રિત દાખલો લખ્યો છે.
અહીંયા એક નિશાની કરી દઈએ, થોડુંક ચેન્જ આ કર્યો, માઈનસ આપણને મળી શકે એટલા માટે અહીંયા લખી દીધા મેં માઈનસ. ચાલો હવે શું કરવું છે મારે? -3. હવે f' x બરાબર 0 લેવાના છે. જોઈએ f' x મળી ગયા, f' x બરાબર 0. હવે f' x બરાબર 0. હવે 3 તો 0 થવાના નથી, તો x² + 2x - 3 બરાબર 0. -3 ના ભાગ પાડીને મારે જોઈએ છે 2, તો થશે 3 × 3. તો અહીંયા લખીએ આપણે x + 3 * x - 1 = 0. તો ચાલો પહેલા કૌંસમાંથી x કેટલા મળ્યા? -3 અને બીજા કૌંસમાંથી x બરાબર 1 થઈ ગયું. અને શું કહીશું આપણે? નિર્ણાયક સંખ્યા. અને બાળકો કેમ નિર્ણાયક સંખ્યા કહે છે? તો આ કિંમતોનો ઉપયોગ કરી ને આપણે નક્કી કરવાનું છે કે fx એ નું મૂલ્ય સ્થાનીય મહત્તમ છે કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે. બરાબર, એટલા માટે આને કહે છે નિર્ણાયક સંખ્યા. ચાલો ધ્યાન રાખો. હવે હું વાત કરું છું દ્વિતીય વિકલિત કસોટીની. કોની વાત કરું છું બાળકો? દ્વિતીય વિકલિત કસોટી. બરાબર, પેજ નંબર 185 ઉપર હદ, પેજ નંબર 185 ઉપર હું એની મેથડ સમજાવું કે તમારે દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરીને સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધવું હોય તો કેવી રીતે કામ કરવાનું. ચાલો અહીંયા લખીએ છીએ આપણે સ્થાનીય મહત્તમ. સ્થાનીય ન્યૂનતમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો માટે વાત કઈ છે? દ્વિતીય વિકલિત કસોટી. બરાબર છે, તો અહીંયા પણ એ પણ લખી રાખું દ્વિતીય અને એને રિલેટેડ એક બે દાખલા પણ આ જ લેક્ચરમાં લઈશું એટલે તમને વધારે ખ્યાલ આવે. ચાલો પહેલામાં પેલું દ્વિતીય વિકલિત કસોટી. તો અહીંયા લખી દઉં વિધેય f એ i પર વ્યાખ્યાયિત છે. i પર વ્યાખ્યાયિત છે. ચાલો વિધેય f i પર વ્યાખ્યાયિત છે તથા c belongs to i નિર્ણાયક સંખ્યા છે. સ્ટેટમેન્ટ તો તમે તમારી રીતે લખી દેજો પાઠ્યપુસ્તકમાંથી. હું મેથડ કહું છું તો પહેલું કામ શું કરવાનું છે? વિધેય fx એ i પર વ્યાખ્યાયિત છે, તો પહેલું કામ આપણે કરવાનું છે. બરાબર, અહીંયા આગળ જોતા રહેજો. fx x belongs to i આપેલ છે. ત્યારબાદ આપણે કામ કરવાનું છે f' x શોધવું. f' x શોધી લો. પછી શું કામ કરવાનું? તો કે f' x બરાબર 0 લઈ લો. બરાબર છે, f' x 0 લઈને શું કામ કરવાનું છે? નિર્ણાયક સંખ્યાઓ શોધો. નિર્ણાયક સંખ્યાઓ મેળવો. ચલો પહેલું સોપાન f' શોધી દેવાનું. બીજું સોપાન f' બરાબર 0 એ લઈ લેવાના અને નિર્ણાયક સંખ્યા શોધી લેવાની. ત્રીજું સોપાન f" શોધો. f" શોધવાના. અને અહીંયા લખીએ નિર્ણાયક સંખ્યા કઈ છે? c. નિર્ણાયક સંખ્યા c. બરાબર, આ આપણે ધારી લીધું છે. નિર્ણાયક સંખ્યા કઈ ધારી છે? c ધારી લીધી છે. f" શોધી દેવાના. હવે ખાસ ધ્યાન રાખો,
હવે ખાસ ધ્યાન રાખો, બરાબર છે? તો હવે શું થશે? તો જે નિર્ણાયક સંખ્યા છે એ f ડબલ ડેશ માં મૂકવાની. તો હવે f ડબલ ડેશ c શોધવાના. એક શક્યતા ગ્રેટર ધેન 0, બીજી શક્યતા f ડબલ ડેશ c લેસ ધેન 0 અને ત્રીજી શક્યતા f ડબલ ડેશ c ઇક્વલ ટુ 0. હવે f ડબલ ડેશ c ગ્રેટર ધેન 0, f ડબલ ડેશ c ગ્રેટર ધેન 0, તો આનો મતલબ તો fx ને c માટે ધ્યાન રાખજો હો, f ડબલ ડેશ મોટો થાય તો fx ને c માટે સ્થાનીય કયું મૂલ્ય મળે? ન્યૂનતમ મૂલ્ય મળે. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે, બરાબર છે? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. જો f ડબલ ડેશ c લેસ ધેન 0 થાય, લેસ ધેન 0 થાય તો fx ને c માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. અને જો f ડબલ ડેશ c 0 થઈ જાય તો fx ને c માટે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ન મળે, બરાબર છે? f ડબલ ડેશ c 0 થઈ જાય તો સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. મતલબ f ડબલ ડેશ c ગ્રેટર ધેન 0, તો આ થઈ ગયું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. f ડબલ ડેશ c લેસ ધેન 0, તો થઈ ગયા સ્થાનીય મહત્તમ મૂલ્ય. અને f ડબલ ડેશ c બરાબર 0, f ડબલ ડેશ c બરાબર 0, તો મૂલ્ય મળે નહીં મહત્તમ કે ન્યૂનતમ. તો આ સંજોગોમાં છેલ્લો જે વિકલ્પ છે એ સંજોગોમાં સ્મોલ c જે છે, બરાબર છે? સ્મોલ c એને કહેવાશે નતિ બિંદુ. કયો બિંદુ બાળકો? નતિ બિંદુ કહેવાય. c ને કહેવાશે નતિ બિંદુ. ખાસ ધ્યાન રાખો, ખાસ ધ્યાન રાખો. હવે અહીંયા આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે, પણ મૂલ્ય કયું એના માટે થોડીક વાત, બરાબર છે? ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો. હજુ આ મેથડ થોડીક સમજજો બાળકો. ખાસ શું કરવાનું છે? fx આપેલા છે, બરાબર છે? fx આપેલા છે, f ડેશ x શોધો. f ડેશ x બરાબર 0 લઈને નિર્ણાયક સંખ્યા શોધો. નિર્ણાયક સંખ્યા પછી f ડબલ ડેશ, f ડબલ ડેશ માં નિર્ણાયક સંખ્યા મૂકવાની છે. f ડબલ ડેશ માં શું કરવાનું? નિર્ણાયક સંખ્યા મૂકવાની. એ નિર્ણાયક સંખ્યા મૂક્યા પછી f ડબલ ડેશ c ગ્રેટર ધેન 0, તો c આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય થયું. f ડબલ ડેશ c લેસ ધેન 0, તો fx ને c આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય, અને 0 તો મળે નહીં મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય, તો c ને કહેવાય નતિ બિંદુ. ચાલો એક ઉદાહરણ આપું છું, ટાઈમ પાસ જેવું છે. લખવું કઈ જરૂરી નથી. અહીંયા જે લખું છું એ બિલકુલ લખવું જરૂરી નથી. જોતા રહેજો ખાસ. ઓકે, અહીંયા ખાસ ધ્યાન રાખજો. ચાલો બાળકો ખાસ અહીંયા આગળ ધ્યાન રાખો, બરાબર છે? એક ઉદાહરણ આપી દઉં તમને. ધારો કે એક વિધેય છે આપણી જોડે fx. કોઈ એક વિધેય આપ્યું છે અને x belongs to આપણી જોડે કિંમતો છે સમવૃદ્ધ અંતરાલ a b. દાખલો કેવી રીતે ગણવાનો? સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય માટે. તો પહેલા શું કામ કરશો? તો કે f ડેશ x શોધવાના. f ડેશ x શોધો. f ડેશ x શોધ્યા પછી f ડેશ x બરાબર 0, f ડેશ x બરાબર 0 લીધા પછી x ની કિંમતો શોધવાની.
x ની એવી કિંમતો શોધવાની કે જે અહીંયા આગળ અંતરાલ આપ્યો છે એની અંદર હોવો જોઈએ વિવૃત અંતરાલ ab માં એટલે x ની કિંમત તમે a ના લઈ શકો b ના લઈ શકો ધારો કે x બરાબર આપણને મળ્યા c d e અને ત્રણે ત્રણ કિંમતો વિવૃત અંતરાલ ab માં છે શું કહીશું આને બાળકો નિર્ણાયક સંખ્યા બરાબર છે f' x શોધવાના f' 0 લેવાના અને એ કિંમત f' 0 તો ધારો કે x બરાબર મળ્યા c d e ક્યાં હોવી જોઈએ વિવૃત અંતરાલ ab માં તો જે માન્ય ગણાશે નહીંતર કિંમત માટે આપણે સ્થાનિય મહત્તમ કે સ્થાનિય ન્યૂનતમ એ શોધી શકીએ નહીં ધ્યાન રાખજો તો આ નિર્ણાયક સંખ્યા મળી હવે શું કરવાનું છે તો કે f'(x) શોધો f'(x) શોધો ચાલો આ શોધી દીધા પછી હવે બહુ જ મહત્વનું આ તો બહુ સિમ્પલ છે અને હવે બહુ જ મહત્વની x બરાબર c માટે જોતા રહેજો x બરાબર c માટે ધારો કે f'(c) આ કિંમતો કેમ મૂકવાની છે બાળકો f'(c) f' આ કિંમતો f' જે દ્વિતીય વિકલન છે એમાં મૂકવાની એટલે f'(c) મળશે ધારો કે f'(c) > 0 મળ્યા બધું ધારો કે f'(c) શું મળ્યા > 0 તો fx ને c માટે કયું મૂલ્ય થયું સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય તો therefore fx ને x બરાબર c માટે સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મળે ચલો આટલું તો ક્લિયર થઈ ગયું કે c માટે સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મળે પણ સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય કયું તો આપણને જે વિધેય આપ્યું છે તો therefore અહીંયા લખીએ સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય બરાબર સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય બરાબર જે વિધેય આપ્યું છે એમાં x ની જગ્યાએ શું લખવાના c લખવાના છે તો આ થઈ ગયું સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય બાળકો ખાસ સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય તમે શોધી કાઢ્યું કે સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય કયા બિંદુએ મળે છે તો કે c માટે પણ સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય કયું તો મેઈન વિધેયમાં f'(x) કે f'(x) માં નહીં મેઈન વિધેયમાં x ની જગ્યાએ મૂકવાના છે ચાલો હવે બીજો મુદ્દો બીજો પોઈન્ટ લઈએ છે x બરાબર d માટે શું લખવાના તો કે f'(d) શોધવાના છે ધારો કે a <0 મળ્યા ધારો કે a <0 મળ્યા છે તો આનો મતલબ થઈ ગયો fx ને x બરાબર d માટે સ્થાનિય મહત્તમ મૂલ્ય મળે ચાલો આટલું ક્લિયર થઈ ગયું સ્થાનિય મહત્તમ મૂલ્ય મળે છે બરાબર કેમ તો કે f'(d) <0 છે દ્વિતીય વિકલિત કસોટી આવું કંઈક કે છે પણ સ્થાનિય મહત્તમ મૂલ્ય કયું પાછું તો therefore સ્થાનિય મહત્તમ મૂલ્ય તો પાછું મેઈન વિધેયને યાદ કરવાનું મેઈન વિધેયમાં x ની જગ્યાએ આપણે મૂકીશું b તો f of b આ થઈ ગયું સ્થાનિય મહત્તમ મૂલ્ય ચાલો છેલ્લી કિંમત હજુ બાકી છે e બરાબર છે તો હવે આગળ વાત કરવાની દાખલો બિલકુલ આવી રીતે ગણવાનું છે x બરાબર e માટે x બરાબર e માટે f'(e) બરાબર ધારો કે 0 મળે છેલ્લો ઓપ્શન 0 મળે તો fx ને e માટે સ્થાનિય મહત્તમ કે સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય નથી તો therefore fx ને x બરાબર e માટે સ્થાનિય મહત્તમ મૂલ્ય કે સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય નથી એ સંજોગોમાં e ને શું કહેવાય તો કે નતિ બિંદુ e ને આપણે શું કહીશું નતિ બિંદુ
ખાસ બાળકો ધ્યાન રાખજો, પ્રોપર મેથડ છે, બરાબર છે. આનો ઉપયોગ કરીને તમે કોઈ પણ દાખલો ગણી શકો છો. હજુ આ લેક્ચરમાં આપણે એક બે દાખલા જોઈએ તો વધારે ખ્યાલ આવશે. ઓકે, ચાલો બાળકો આગળ એક બે દાખલાની ચર્ચા કરી લઈએ. બહુ જ સહેલા દાખલાઓ છે, ધ્યાન રાખો. અમુક વખતે દાખલામાં સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય બે બિંદુએ પણ મળી શકે, એક બિંદુએ પણ મળી શકે અને ના પણ મળે. સેમ એવું સ્થાનીય મહત્તમ, કોઈ એક વિધેય છે એનું સ્થાનીય મહત્તમ મૂલ્ય તમે શોધવા જઈ રહ્યા છો તો એ મહત્તમ મૂલ્ય બે બિંદુએ પણ મળી શકે, ત્રણ બિંદુએ પણ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળી શકે. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઉદાહરણ નંબર 29, બરાબર છે. ચાલો ઉદાહરણ નંબર 29 રકમ લખી લો. વિધેય fx, વિધેય આપેલું છે આપણને fx બરાબર x ની 3 ઘાત ઓછા 3x વત્તા 3, x ની 3 ઘાત ઓછા 3x વત્તા 3. આમાં આપણે કામ કરવાનું છે સ્થાનીય મહત્તમ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધવાનું. ચાલો બિલકુલ અહીંયા આગળ ધ્યાન રાખજો, બરાબર છે. સ્થાનીય મહત્તમ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય માટે. અને બીજું, અહીંયા કોઈ જ અંતરાલ આપ્યું નથી, કોઈ અંતરાલ આપ્યું નથી, મતલબ તમે x belongs to r લખી શકો. દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરું છું, ધ્યાન રાખજો. અહીં fx બરાબર fx is equal to x cube minus 3x plus 3. Therefore f dash x, x ની 3 ઘાતનું વિકલન 3x નો વર્ગ ઓછા 3. ચાલો બીજી વખત વિકલન પણ આપણે શોધી લઈએ. f ડબલ ડેશ x તો થયા 6x. હવે નિર્ણાયક સંખ્યાઓ માટે આપણે લેવું પડશે f ડેશ x બરાબર 0. તો હવે f ડેશ x બરાબર 0 તો અહીંયા થશે 3x નો વર્ગ ઓછા 3 બરાબર 0. તો અહીંયા આગળ -3 ગયા સામે તો થાય 3x સ્ક્વેર is equal to 3, 3 કેન્સલ. x નો વર્ગ બરાબર 1. ચાલો વર્ગમૂળ લઈએ તો પ્લસ ઓર માઈનસ 1. શું કહીશું આને? નિર્ણાયક સંખ્યા. નિર્ણાયક સંખ્યા. જોજો બાળકો, બહુ સહેલું. નિર્ણાયક સંખ્યા મળી, કિંમતો ક્યાં મૂકવાની? f ડબલ ડેશ. જો અહીંયા આગળ પહેલી કિંમત x બરાબર 1 માટે તો હવે x બરાબર 1 માટે f ડબલ ડેશ 1. બાળકો ધ્યાન રાખો, f ડબલ ડેશ ધન છે કે ઋણ છે, માત્ર આપણે એ જોઈએ છે. એક્ઝેક્ટ કિંમત બિલકુલ જરૂર નથી, માત્ર ધન છે કે ઋણ છે જોઈએ છે. તો f ડબલ ડેશ 6x તો 6 into 1 obvious છે greater than 0. તો therefore x બરાબર 1 માટે fx અને કયું મૂલ્ય મળે? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે, greater than 0 છે એટલે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. કયું મળે? તો વિધેયમાં મૂકી દેવાના, x ની જગ્યાએ શું મૂકવાના? 1. તો therefore સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય બરાબર f of 1. જે મેઈન વિધેય છે, x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 1. 1 ની 3 ઘાત ઓછા 3 ગુણ્યા 1 વત્તા 3 કેન્સલ. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળી ગયું આપણને +1. કયા બિંદુ આગળ? 1 માટે. મતલબ fx નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય 1 છે બિંદુ 1 આગળ. હવે x બરાબર -1 ની વાત કરવાની. જો અહીં આગળ x બરાબર -1 માટે ચાલો આપણે જોઈએ છે f ડબલ ડેશ -1.
તો 6x તો x ની જગ્યાએ મૂક્યા -x 6 * -1 થઈ ગયા લેસ ધેન 0 લેસ ધેન 0 તો શું મહત્તમ મૂલ્ય x બરાબર -1 આગળ મહત્તમ મૂલ્ય તો અહીંયા આગળ લખીએ therefore x બરાબર -1 માટે fx સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે અને કયું મૂલ્ય તો અહીંયા લખીએ therefore સ્થાનીય મહત્તમ મૂલ્ય બરાબર f of -1 મેઈન વિધેયમાં x ની જગ્યાએ -1 મૂકો ચાલો -1 ની 3 ઘાત -3 ગુણ્યા -1 વત્તા 3 3 ને 3 6 માંથી 1 ગયા મળી ગયા 5 દાખલો થઈ ગયો પૂરો જો અહીંયા આગળ સ્થાનીય મહત્તમ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળી ગયું અત્યંત સહેલા દાખલા એકદમ સહેલા દાખલા બરાબર ચાલો આના પછી આપણે ઉદાહરણ નંબર 30 જોઈએ ઉદાહરણ નંબર 30 પણ જોજો બહુ જ સહેલું છે ચાલો ઉદાહરણ નંબર 30 રકમ લખી લે 31મું ઉદાહરણ આપણું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે ઉદાહરણ 30 વિધેય છે fx બરાબર 2x ની 3 ઘાત ઓછા 6x નો વર્ગ -6x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 5 6x પ્લસ 5 ને જે સંખ્યા આગળ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે તો તે સંખ્યા શોધવાની છે બહુ સહેલો દાખલો છે ચાલો શરૂઆત કરીએ fx થી બે વખત વિકલન બેક ટુ બેક fx 2x ની 3 ઘાત ઓછા 6x નો વર્ગ વત્તા 6x વત્તા 5 તો therefore f dash x 3 દુ 6x નો વર્ગ ઓછા 6 દુ 12x વત્તા 6 હવે બીજી વખત વિકલન કરી લઈએ તો f ડબલ ડેશ x 6 દુ 12x ઓછા 12 f ડબલ ડેશ x મળી ગઈ વાત હવે નિર્ણાયક સંખ્યા માટે f ડેશ x 0 લઈ લો ચાલો બહુ સહેલું તો હવે f ડેશ x બરાબર 0 તો મળ્યા 6x સ્ક્વેર -12x 6 ચાલો 6 ને કોમન કાઢો તો x સ્ક્વેર -2x 1 શું થઈ ગયા x સ્ક્વેર -2x 1 થશે x -1 હોલ સ્ક્વેર તો અહીંયા મળ્યા 6 x -1 હોલ સ્ક્વેર = 0 6 તો 0 છે નહીં તો x ની કિંમત મળી 1 શું કહીશું આને નિર્ણાયક ચાલો x બરાબર 1 માત્ર એક જ કિંમત મળે એટલે કાં તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે અથવા સ્થાનીય ન્યૂનતમ અથવા તો f ડબલ ડેશ 0 તો નથી તો x બરાબર 1 માટે હવે x બરાબર 1 માટે f ડબલ ડેશ 1 f ડબલ ડેશ જે આપણી જોડે જો 12x ઓછા 12 તો 12 ગુણ્યા 1 ઓછા 12 બરાબર 0 f ડબલ ડેશ 1 શું થઈ ગયા 0 તો x બરાબર 1 માટે fx મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે તો x બરાબર 1 ને શું કહેવાય નથી બિંદુ તો x બરાબર 1 નથી બિંદુ થશે બરાબર બહુ જ સહેલું છે ચાલો જુઓ આગળ હજુ બરાબર છે આપણે વાત કરીએ છીએ ઉદાહરણ નંબર 31 થઈ ચૂક્યું છે 32 માં ઉદાહરણની વાત કરી લઈએ ચાલો રકમ લખી દઉં
ઉદાહરણ નંબર 32 fx વિધેય fx આપ્યું છે 3x ની 4 ઘાત વત્તા 4x ની 3 ઘાત ઓછા 12x નો વર્ગ વત્તા 12 શું કરવાનું છે માત્ર સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધવાના મેથડ એની એ છે વિધેયથી શરૂઆત કરીએ આપણે તો અહીં fx બરાબર 3x ની 4 ઘાત વત્તા 4x ની 3 ઘાત ઓછા 12x નો વર્ગ વત્તા 12 બે વખત વિકલન ચાલો બે વખત વિકલન તો હવે કદાચ પાક્કું આવડતું હશે f' x 4 તરી 12x ની 3 ઘાત 4 તરી 12x નો વર્ગ 12 દુ 24x ચાલો f ડબલ ડેશ x f ડબલ ડેશ x તો 12 તરી 36x નો વર્ગ 12 દુ 24x ઓછા f ડબલ ડેશ સરળતાથી મળી જાય વાત હવે નિર્ણાયક સંખ્યા માટે f ડેશ x બરાબર 0 લઈ લો તો હવે f ડેશ x બરાબર 0 તો મળ્યા 12x ની 3 ઘાત વત્તા 12x નો વર્ગ ઓછા 24x બરાબર 0 ચાલો શું કોમન નીકળશે 12x કોમન કૌંસમાં x નો વર્ગ વત્તા 12 નીકળી ગયા x નીકળી ગયા માઈનસ તો therefore 12x અવયવ 2 का 2 x plus 2 x minus 1 બરાબર 0 મેથડ જો બાળકો બહુ સહેલું છે કશું અંદર બરકત નથી મેઈન અહીંયા છે ચાલો હવે અહીંયા 0 લઈએ તો x ની શક્ય કિંમત કઈ મળી 0 બીજા કૌંસમાંથી -2 ત્રીજામાંથી શું કહીશું આને નિર્ણાયક સંખ્યા કેમ નિર્ણાયક સંખ્યા તો કે આનો ઉપયોગ કરીને આપણે નિર્ણય લઈએ છીએ કે સ્થાનીય મહત્તમ છે કે સ્થાનીય ચાલો 4 કે સોરી 3 કિંમત માટે વાત કરી લઈએ તો હવે x બરાબર 0 તો f ડબલ ડેશ 0 f ડબલ ડેશ x ની જગ્યાએ 0 0 મળ્યા -24 લેસ ધેન 0 શૂન્ય કરતા ના તો આનો મતલબ x બરાબર 0 માટે fx ને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે જોજો બાળકો થોડુંક શોર્ટમાં લખ્યું છે સ્થાનીય મહત્તમ મૂલ્ય તથા સ્થાનીય મહત્તમ મૂલ્ય તથા સ્થાનીય મહત્તમ મૂલ્ય કયું મળે તો કે f of 0 મેઈન વિધેય છે x ની જગ્યાએ 0 પહેલી 3 ટર્મ 0 તો મળ્યા 12 કયું મૂલ્ય મળ્યું સ્થાનીય મહત્તમ મૂલ્ય હવે x બરાબર -2 ની વાત કરી લો જોતા રહેજો તો હવે x બરાબર -2 તો f ડબલ ડેશ -2 બહુ સારું જો અહીંયા આગળ -2 નો વર્ગ 4 36 ગુણ્યા 4 144 થવાના -2 24 ગુણ્યા -2 -48 -24 -48 -24 -72 144 ઓછા 72 તો મળવાના આપણને 72 અને થવાના ધન તો એનો મતલબ x બરાબર -2 માટે fx સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે તથા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય f of -2 મેઈન વિધેય
x ની જગ્યાએ -2 મૂકો, -2 ની 4 ઘાત કેટલા થશે 16 પ્લસ 16 16 તરી 48 તો અહીંયા મળી ગયા 48 -2 ની 3 ઘાત -8 -8 ગુણ્યા 4 -32 -2 નો વર્ગ 4 12 ચોક 48 મળ્યા -48 અને છેલ્લે પાછા વત્તા 48 થઈ ગયા કેન્સલ -32 વત્તા 12 -20 જો બાળકો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળી ગયું હવે છેલ્લે વાત રહી x બરાબર 1 માટે હવે x બરાબર 1 માટે f ડબલ ડેશ 1 ચાલો જો x ની કિંમત 1 મૂકી દો 36 વત્તા 24 36 ને 24 કેટલા થશે બાળકો 60 60 માંથી 24 તો 24 24 કેન્સલ એટલે મળશે 36 પાછા 36 મળ્યા અને ધન પણ મળ્યા તો આનો મતલબ શું થાય x બરાબર 1 માટે fx ને કયું મૂલ્ય મળે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે x બરાબર 1 માટે fx ને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે તથા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય બરાબર f(1) મેઈન વિધેયમાં x ની જગ્યાએ 1 મૂકી દો તો અહીંયા થશે 3 વત્તા 4 બરાબર છે ઓછા 12 વત્તા 12 તો થઈ ગયા કેન્સલ મળી ગયા 7 સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય 7 મળી કયા બિંદુ આગળ 1 ચાલો બાળકો આના જેવો ઉદાહરણ નંબર 33 ઘરેથી આપું છું બરાબર કયું ઉદાહરણ 33 ઉદાહરણ 33 બાળકો 3-4 દાખલા છે આવા સ્વાધ્યાય 6.5 બરાબર છે એમાં ત્રીજો દાખલો એમાં 1 નંબર 2 નંબર અને 5 નંબર બધા જ સિમિલર એક સરખા દાખલાઓ છે ખાસ બહુપદી સ્વરૂપ જ છે આવી રીતે કેલ્ક્યુલેટ કરી શકો 3 દાખલા ઘરેથી આપું છું ઓકે કઈ તકલીફ હોય તો મારો કોન્ટેક્ટ નંબર તમારી પાસે ઓલરેડી છે ચાલો લેક્ચર અહીંયા પૂરું કરું છું ઓકે